શ્વેતાશ્વતર ઉપનિષદ છે. શ્વેતાશ્વતર ઋષિ કૃષ્ણ યજુર્વેદની શ્વેતાશ્વતર શાખાના પ્રવર્તક છે. શ્વેતાશ્વતર ઋષિએ તપના પ્રભાવથી અને દેવ પ્રસાદાત ઈશ્વરના અનુગ્રહથી જે બ્રહ્મવિદ્યા એમને એનું હૃદયસ્થ થઈ, એ હૃદયસ્થ થયેલી બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આ બધા જે સંન્યાસી વિવિધિષુ સંન્યાસી શિષ્યો છે એમને કહી રહ્યા છે. સંદર્ભ આ પ્રમાણે છે. શ્વેતાશ્વતર ઋષિ પ્રવર્તક છે અને વિવિધિષા સંન્યાસ એટલે જે કોઈ વસ્ત્ર ભાગવધારી એવો કોઈ અર્થ નથી, પરંતુ હું વિશેની વિપરીત ઓળખથી જેને છૂટવું છે અને એ અજ્ઞાનકલ્પિત ઓળખ છે એવું જેને સમજાઈ ગયું છે અને એનાથી છૂટવાની જેની ઈચ્છા છે એ બધા આ વિરક્ત સંન્યાસીઓ જ કહેવાય. તો આ પ્રમાણે એમના માટે આ વિદ્યાનું કથન થયેલું છે, ઉપદેશ થયેલો છે અને એ જ વિદ્યા વિરક્તને જ હૃદયસ્થ થાય છે. તો શ્વેતાશ્વતર ઉપનિષદમાં જે સંબંધ ભાષ્ય છે એ ખૂબ જ લાંબુ છે, ખાસા પાનાનું છે. એમાં સર્વશાસ્ત્રો, પુરાણો, ઇતિહાસ, જે કંઈ પણ આપણા 14 મહાવિદ્યાઓ વગેરે કહેવામાં આવી છે એ બધાનો એક જ સૂર છે, એક જ તાત્પર્ય છે, એક જ અર્થને ધ્યાનમાં રાખીને જુદા જુદા પ્રકારે ઉપદેશ અપાયો છે. ઉપદેશ આપવાની પદ્ધતિ જુદી જુદી હોય, આખ્યાયિકાઓ જુદી જુદી હોય, પરંતુ એક જ અર્થને ધ્યાનમાં રાખીને બધા આપણા શાસ્ત્રોએ જુદી પ્રકારે ઉપદેશ આપેલો છે. પહોંચાડવાનો અર્થ એક જ છે. તો સંબંધ ભાષ્યમાં આ નિર્ધારિત થયું છે. અમુક ઉપનિષદ જુદું કહે છે, આ રામચરિતમાનસ હોય કે પદ્મપુરાણ હોય, વિષ્ણુ પુરાણ હોય, આ બધું જુદું કહે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જુદું કહે છે. એવું કશું જ નથી. બધા પુરાણો હોય, ઇતિહાસ હોય, એક જ વસ્તુનું પ્રતિપાદન કરે છે કે અજ્ઞાન નિવૃત્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. જીવ અજ્ઞાનને લીધે જ, અજ્ઞ દ્રષ્ટિથી જ જીવને પરમાત્મામાં જગત, વિષયો વગેરેના દર્શન થાય છે. એટલે અજ્ઞાનની નિવૃત્તિને જ પરમાત્માની પ્રાપ્તિ કહેલી છે. જીવે પોતાની અજ્ઞ દૃષ્ટિને આવી રીતે સુધારવાની છે જ્ઞાન વડે. વેદાંત શાસ્ત્ર અને આચાર્ય મુખેથી જ્યારે ઉપદેશ થાય ત્યારે આ જે જીવ શ્રદ્ધા, ભક્તિ વગેરે પ્રમાણ બુદ્ધિવાળો હોય એની વૃત્તિ કે દૃષ્ટિ એ પ્રમાણે થાય છે કે એને પરમાત્માના દર્શન થાય છે. શાસ્ત્રોમાં પ્રમાણ બુદ્ધિ હોય એને આવી રીતે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આપણને આંખ ઉપર જેટલી શ્રદ્ધા છે, આંખ એકવાર કે આ કાળો રંગ છે તો આપણે બીજા કોઈને પૂછવા જતા નથી. એવી જ પ્રમાણ બુદ્ધિ આપણને વેદાંત શાસ્ત્રમાં હોય તો વેદાંત શાસ્ત્ર આપણને દ્રષ્ટિ કે વૃત્તિ પ્રદાન કરે છે, બ્રહ્માકાર વૃત્તિ કહો ટેકનિકલ ભાષામાં, જેનાથી બ્રહ્મના પરમાત્માના દર્શન થાય છે. એટલે વેદાંત પણ ચક્ષુ છે. વેદાંત ચક્ષુ છે. એટલે શાસ્ત્રો અને આચાર્યો આપણને વેદાંત રૂપી ચક્ષુ પ્રદાન કરે છે, જેનાથી આપણી દ્રષ્ટિ, આપણી વૃત્તિ પરમાત્મામય બની રહે છે. પરમાત્મા સિવાય બીજું કંઈ ન જણાય એવું દર્શન આપણને સહજ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે. છેલ્લે જે પ્રમાણે બધો અર્થ કરેલો હતો, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે પૂર્વ પક્ષી છે, એકદેશી કહી શકાય. પૂર્વ પક્ષી અને સિદ્ધાંતી એના સંવાદ રૂપે, પ્રશ્નોત્તર રૂપે આ જાણે કે બ્રહ્મવિદ્યાનું ગ્રહણ કરાવવામાં આવે છે. તો વેદાંતમાં પૂર્વ પક્ષી છે જે શંકા વગેરે જન્માવે છે અને સિદ્ધાંતની સ્પષ્ટતા આપણને સિદ્ધાંતી કરી આપે છે. ઘણા મધ્યસ્થી હોય, મધ્યસ્થીને બચારો બેઠો છે પ્રવચનમાં, આમ સ્વાધ્યાયમાં બેસી તો ગયો છે, આમ પસાર થતો હતો અને સ્વાધ્યાય ચાલતો હતો, કથા ચાલતી હતી, એટલે એ આવીને બેસી ગયો છે. એને મજા પણ આવે છે, પણ વારે વારે ઘડિયાળ જોયા કરે છે. એટલે મધ્યસ્થી કોને કહેવાય? હવે ચલો ને બહુ થયું, ચર્ચા પૂરી કરો, આગળ આપણે જે કંઈ કરવાનું હોય કરીએ એમ.
એટલે કે ધારો કે પૂર્વ પક્ષી કહે કે પરમાત્માની પ્રાપ્તિ કંઈક કર્મો કરવાથી મળશે, ઉપાસના કરવાથી મળશે, હા તો ચાલો માની લઈએ એનાથી મળશે, એમ વાત પૂરી કરો અને આગળ વધો. એટલે મધ્યસ્થીને કોઈ પક્ષ નથી, આવી રીતે કોઈ સિદ્ધાંત સાથે એને નાવા નીચોવાનો સંબંધ નથી, એને મધ્યસ્થી કહેવાય. એકદેશી એટલે બહુ લાંબી ચર્ચા ચાલતી હોય ને તો મધ્યસ્થી કે ગમે તે એક વસ્તુ સ્વીકારીને આગળ વધો ને. અને એકદેશી વેદાંતી, એકદેશી વેદાંતી એટલે કેવું કે ભણવા બેઠો છે એટલે પણ એકદેશી વેદાંતી કોને કહેવાય કે નાહવા ગયો અને સાબુ લગાડીને બહાર નીકળી ગયો, એટલે સાબુ કાઢવાનો પાણીથી એવું એને સૂઝ્યું જ નહીં કે આ સાબુ બહુ સુંદર છે, અત્યંત મોંઘો છે, કેટલા બધા રૂપિયાનો છે, એટલે સાબુ લગાડ્યો નાહવા ગયો એટલે, અને પછી સાબુને ધોયા વગર જ બહાર નીકળી ગયો કે આટલો સુંદર સાબુ થોડો ધોવાય. એટલે એકદેશી કોને કહેવાય? વેદાંત શાસ્ત્રોનું એ શ્રવણ કરે છે પરંતુ પૂરેપૂરું એણે શ્રવણ કર્યું નથી. એટલે અધ્યારોપનું શ્રવણ કરે અને પછી એને અમુક વિચાર, અમુક પ્રક્રિયાઓ ગમી જાય એટલે બસ એમાં જ પછી આગળનું તાત્પર્ય સુધી એ પહોંચે નહીં, એને એકદેશી કહેવાય. તો શાસ્ત્રના પૂર્વ ભાગ પ્રમાણે, પૂર્વ કાંડ જે કર્મકાંડ વગેરે જે છે એ પ્રમાણે વેદના અનુશાસનમાં જે જીવ્યો હોય, વેદે કહેલા કર્મો કર્યા હોય, સવારની પૂજા પાઠ સંધ્યાથી માંડીને બધું અત્યંત વૈદિક જીવન જીવતો હોય, દરેકે દરેક પગથિયું એણે આપેલું છે વેદે, તો એ પ્રમાણેનું જે જીવન જીવતો હોય. મને કોઈક સામે કેમેરો ઓન કરો તો કોની સામે જોઈને બોલવાનું થાય મારે, એવું છે આમાં. બને ત્યાં સુધી આમાં તો ઓન કરવો પડે કેમેરો. એટલે તો એકદેશી કોને કીધું આપણે? જે અત્યંત મોંઘો સાબુ લગાડીને જ બહાર નીકળી ગયો એટલે સાબુને ધોયો નહીં, એટલે કે એકદેશી કોને કહેવાય? પૂરેપૂરું વેદાંત શાસ્ત્રનું જેણે શ્રવણ કર્યું નથી, એકાદ પ્રક્રિયા કે એકાદ ઉપદેશ વગેરે એને ગમી જાય તો બસ એ જ. હવે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કોણ છે એની અત્યારે દલીલો આપણે ચાલી રહી છે કે આપણે વેદાંત જ્ઞાન પ્રાપ્ત કરીએ એની સાથે સાથે આપણે કર્મો વગેરે પણ કરવા જોઈએ. એટલે નિત્ય નૈમિત્તિક કે જે કંઈ પણ આપણે કર્મો કરતા રહીશું તો વેદાંતનું જ્ઞાન પુષ્ટ થશે, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે વધારે ને વધારે દ્રઢ થશે. એટલે જ્ઞાનની દ્રઢતા માટે, શ્રવણ કરેલા જ્ઞાનની દ્રઢતા માટે આપણે આ પ્રમાણે કર્મો પણ કરવા જોઈએ. અથવા તો એવો એકદેશી છે જેને વૈરાગ્ય પૂરેપૂરો પરિપક્વ થયો નથી, જેનો વૈરાગ્ય પરિપક્વ નથી. दोनों एक से हो गए ना, मध्यस्थी और एक देशी में बहु फेर નથી. શું ફરક છે હેતલબેન? બહુ ફેર નથી, કેમ કે મધ્યસ્થી એક થોડું સાંભળ્યું ને પછી માની લીધું, અને બીજાએ અડધું પૂરું શ્રવણ કર્યું નથી ને પછી બસ એના પર ચાલવા લાગ્યો, એટલે બે વ્યક્તિ સરખા થઈ ગયા ને પછી? ના, નથી થયા. ઋષિભાઈ, હું એવું સમજી છું કે મધ્યસ્થી એટલે કે એને ઝઘડામાં નથી પડવું. આ કે ભાઈ આમ કરો તો આમ કરો, આ કે આમ કરો તો આમ કરો, ઇટ્સ ઓકે. પણ એકદેશી એટલે એ પગ પર ચાલે છે ખરો, પણ એના ગમા અણગમા છે. એને શાસ્ત્રના શ્રવણમાં કોઈ વાર્તા ગમી ગઈ અથવા તો એમ કીધું કે માળા કરો કે સેવા ઉપાસના કરો તો એને ગમી ગયું તો એ જ કરી રાખે છે, પછી એનાથી આગળ વધતો નથી. થોડુંક જુદું એક જ વસ્તુનો ખ્યાલ છે ને, આખો કન્સેપ્ટ ક્લિયર નથી એના મગજમાં, એટલે એક જ વસ્તુને પકડીને ચાલે છે, એ એકદેશી છે. તાત્પર્ય નથી પકડાયો. કોઈક એક પ્રક્રિયા, એક દેશી એટલે એક દેશ, એક ભાગને એ બહુ જ મહત્વનું માની લીધું. એણે અધ્યારોપનું શ્રવણ કર્યું ને અપવાદ આવે, એ અધ્યારોપનું લાંબુ શ્રવણ હતું અને અપવાદ થાય ને એ પહેલાં ભાગી ગયો, સાબુ લગાડીને જતો રહ્યો. એટલે સાબુ પછી નાહવું તો પડે ને, સાબુ એ મેલ જ છે, એક મેલને કાઢવા માટે બીજો મેલ જ ચોપડીએ છીએ આપણે, પણ એને કાઢવો પડે. એક દેશી વેદાંતી છે, વેદાંતનું શ્રવણ વગેરે કરે છે, પરંતુ વેદાંતના મુખ્ય અંતિમ તાત્પર્યને એણે
હજી ત્યાં પહોંચ્યો નથી, એને સમજ પડી નથી, એને એકદેશી કહેવાય. મધ્યસ્થીને ભૂખ લાગી છે, ચલો હેડો આપણે કંઈ સ્વાધ્યાય બધ્યાય કરવો નથી, એનો પોતાનો કોઈ પક્ષ નથી. પૂર્વ પક્ષ પોતાની વાત કરતો હોય, હા તારી વાત તો સાચી લાગે છે. ઉત્તર પક્ષ એટલે કે સિદ્ધાંતી કંઈક કહેતા હોય, હા અમે સાચું લાગે છે. મધ્યસ્થીનો પોતાનો કોઈ જ મત નથી, વિચારણા નથી. તમે કહો એ સાચું, તમે કહો એ સાચું. એને ચર્ચા પૂરી કરીને આગળ વધવું છે એમ, કે ચલો બહુ ટાઈમ થયો, આટલું બધું શું છે એમ, હેડો ને આગળ વધો, જે તો હોય એ સ્વીકારીને. એને મધ્યસ્થીનો પોતાનો કોઈ જ પ્રકારનો પક્ષ નથી. એકદેશી તો વેદાંતી જ છે, પરંતુ વેદાંતના એક ભાગને એ માને છે વગેરે. તો વેદશાસ્ત્રોએ જે આપણને નિત્ય નૈમિતિક પૂજા પાઠ સંધ્યાવંદન ગાયત્રી વગેરે જે કંઈ પણ આપણી કુળ પરંપરા પ્રમાણે પણ જે આપણે કરતા આવ્યા છીએ, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને એકદેશી કહેવાય. જે વેદે, જે આપણા આચાર્યોએ, મારા કુળગુરુએ મને જે મંત્ર જપ કરવાના કીધા છે વગેરે વગેરે, જે સાધન પકડાવ્યું છે, એ સાધનને છોડાય કઈ રીતે? આજે વેદાંત શાસ્ત્ર એવું કહે કે જીવ બ્રહ્મનું ઐક્ય એ જ અંતિમ લક્ષ્ય છે, એ જ પ્રમાણ છે વગેરે. તો એમાં આ જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે, સાથે સાથે આપણા કર્મો પણ કરવાના છે. કર્મો દ્વારા એને સાધન છોડવું કેમ નથી? કારણ કે સાધનમાં સલામતી જણાય છે. સાધનમાં સાધન નહીં કરું ને તો કંઈક થશે, એટલે કંઈક અનિષ્ટ થશે, થોડો ભય રહેલો છે. પણ ભય વગેરે શેના માટે એકદેશીને રહેલો છે? કે જેથી કંઈક આ તે, એટલે ભય ચિંતા વગેરે સાધનમાં સલામતી જણાતી હોય એને સિદ્ધાંત સાથે થોડો ઘણો પણ બાંધછોડ કરવા એ તૈયાર થઈ જાય. એટલે આપણને જે કોઈ સાધનો આપે છે આપણા વેદશાસ્ત્રો, એ શાસ્ત્રો જ ની જવાબદારી છે, વેદની જ જવાબદારી છે કે એ સાધનમાંથી આપણને ઉપરામ પણ કરાવી દે. જે સાધન પકડાવ્યું હોય એ સાધનમાંથી એ સાધનની જરૂરિયાત વિનાના આપણને બનાવી દે. આપણે પગે ફ્રેક્ચર થયું હોય, મહિનો આપણે પ્લાસ્ટર બાંધીને આરામ કર્યો હોય, પછી 15 દિવસ મહિનો ગોળી વાપરવી પડે. ગોળી વાપર્યા નહીં તો આ ઉલટાનું વધારે પડી જઈએ અને ફ્રેક્ચર વધારે એ થાય. પણ જ્યારે ગોળીની જરૂરિયાત ન રહે, હાડકું સંધાઈ જાય, પછી ગોળી છોડી દેવી પડે. એમ દરેક સાધન એક આલંબન છે, પગથિયું છે. એટલે એક પગથિયે આપણે ચઢ્યા હોઈએ, પછી ઉપરનું પગથિયું ચઢવાનું છે. આ પગથિયું તો બહુ સરસ છે, બહુ ચોખ્ખું છે અને બહુ વગેરે, એણે મને અહીં સુધી લાવ્યો વગેરે. એમ સાધનમાં આપણને સલામતી નથી રાખવાની, આપણે લક્ષ્યને જોવાનું છે. અહીંથી ઋષિકેશ હરિદ્વાર જવું હોય તો એ લક્ષ્ય હોવું જોઈએ. વચ્ચે જયપુર ને આ તે બધા આવે, હા બહુ સરસ રેલવે સ્ટેશન છે, અહીં તો બહુ સરસ બધું મળે છે, એમ કરીને ઉતરીને ત્યાં ના રહેવાય. આપણે તો લક્ષ્ય સુધી પહોંચવાનું છે. એટલે એકદેશી આવો છે કે જેને એક દેશ પ્રમાણે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એકદેશી છે. એ દલીલ કરવાનો છે કે આપણે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ એની સાથે કર્મો કરવા પડે, કર્મો કરવી જોઈએ. એટલે કે એનો વૈરાગ્ય પૂરેપૂરો પરિપક્વ થયો નથી. વૈરાગ્ય પરિપક્વ ના થયો હોય એટલે સંસારમાં હજી સુખ બુદ્ધિ, ભોગ બુદ્ધિ એને છે કે મોક્ષ તો જોઈએ જ છે, મને પરમાત્મા પ્રાપ્તિ તો કરવી જ છે, પણ લાડુ ખાઈએ તો આનંદ તો આવે જ છે ને. એટલે સુખ બુદ્ધિ સંસારમાં હજી છે, સંસાર છોડવા જેવો તો નથી. ભલે ને પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે શાસ્ત્રો ભણીએ અને બધુંય કરીએ. એટલે આ પ્રમાણે આ ચર્ચા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કરી રહેલો છે. કર્મોથી મોક્ષ મળે એવું શાસ્ત્રોમાં કીધેલું છે. જ્ઞાનની સાથે કર્મો હોય ને તો ઝડપથી મોક્ષ મળે. આમ જ્ઞાન પ્રાપ્તિ થતી હોય, સાયકલ લઈને જતા હોય, પણ પાછળથી કોઈક ધક્કો મારે તો કેટલા ઝડપથી પહોંચી જઈએ. એમ જ્ઞાન તો પ્રાપ્ત કરતા રહેવાનું, શ્રવણ મનન નિધિધ્યાસન તો કરતા રહેવાનું, સાથે સાથે એને થોડો વેગ મળે ને એટલા માટે થોડાક કર્મો પણ કરવાના, ઉપાસનાઓ વગેરે કરવાની વાત. એને દલીલ શબ્દો જુદા વાપરે છે, અંદર એની અભિસંધિ શું છે? ભાઈ કર્મો કરવા એટલે શું? જો આપણે કર્મો તો કરીએ જ છીએ, આ કશાય આપણે જે કંઈ પણ કરતા હોઈએ જે કંઈ છોડીને વગેરે એ બધો અર્થ નથી. કર્મો કરવા એટલે સંસારમાં સુખ બુદ્ધિ હોવી. સંસારનું સુખ જોઈતું હોય ને તો કર્મો જ કરવા પડે.
અત્યારે લાડુ ખાવો હોય, લાડુનું સુખ માણવું હોય તો કર્મ કરવું જ પડે ને. બેઠા બેઠા થોડો લાડુ મળવાનો છે. એટલે કર્મો કરવા એટલે એક દેશીનું અંદર અભિસંધિ શું છે કે સંસાર છોડવા જેવો નથી, એમાં થોડા ઘણા આવા સુખ રહેલા છે એ ભોગવવા જોઈએ વગેરે. સંસારમાં સુખ છે, મોક્ષ પણ જોઈએ છે, સંસાર છોડવા જેવો નથી. એટલે કર્મના ફળ રૂપે સુખ તો મળે જ છે ને, આવું એ સમજે છે, માને છે વગેરે. ઘર સ્વજનો આ બધું તો સાચવવું પડે વગેરે વગેરે, એ પ્રમાણે એની સમજ છે. એટલા માટે હવે સિદ્ધાંતી આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે એકદેશી વેદાંતી છે એને જવાબ આપે છે, સંસારને નિસ્સાર સમજવો જ પડે. કર્મો ચોક્કસ આવી રીતે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધન છે, મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન સાધન છે. એટલે કર્મો દ્વારા, કર્મો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મયોગ, નિષ્કામ કર્મયોગ બનાવીને કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે કર્મોનો સંન્યાસ સાધન છે. પછી જો કર્મો કરવા એટલે કોઈક વ્યક્તિત્વની ઓળખ જાળવી રાખવી. હું સવારે સંધ્યા કરું છું, હું સવારે પૂજા કરું છું, હું દરરોજ પૂનમે ચાલતો જઉં છું, હું આ બધું જ આપણે જે સાધકો પરમાત્માની પ્રાપ્તિ માટે જે સાધન કરીએ છીએ, સાધન માટે પ્રેમ હોય, બધી વાત સાચી. એનાથી પોતાના વિશેની એક ઓળખ વ્યવહારમાં જગતમાં જે ઊભી થાય છે એનાથી સાચવવાનું છે. આપણને એ વ્યાવહારિક ઓળખમાં સલામતી ન જણાવવી જોઈએ, સલામતી પરમાત્મામાં જણાવવી જોઈએ, ભરોસો પરમાત્માનો હોવો જોઈએ. સાધનમાં કે સાધનના અનુષ્ઠાનથી પ્રાપ્ત થયેલી ઓળખમાં આપણને સલામતી ન લાગવી જોઈએ. એ ઓળખ માટે વૈરાગ્ય જન્મવો જોઈએ. સાધન માટે વૈરાગ્ય જન્મે એટલે શું? સાધનના અનુષ્ઠાનથી વ્યવહારમાં જે ઓળખ જન્મે છે, મેં નર્મદા પરિક્રમા કરી છે, દર વર્ષે જઉં છું, તો એ ઓળખ, એનું અભિમાન આપણે સેવીએ, એનાથી પોતાને માપીએ, એને એ ઓળખથી વૈરાગ્ય જન્મવો જોઈએ. સંસારથી વૈરાગ્ય જન્મવો જોઈએ એટલે સંસારમાં રહેવાથી જે ઓળખ આપણે ઊભી કરીએ છીએ ને, એ ઓળખથી વૈરાગ્ય જન્મવો જોઈએ. તો સિદ્ધાંતી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને સમજાવવા માગે છે કે કર્મો ચોક્કસ હૃદય શુદ્ધિનું સાધન છે. હૃદય શુદ્ધિ થાય પછી કર્મોનો સંન્યાસ સાધન છે. સંન્યાસનો અર્થ હું વિશેની વિપરીત સમજ, માન્યતાઓથી છુટકારો મેળવવાની અદમ્ય ઈચ્છા. સંન્યાસનો આપણે એક જ અર્થ કરેલો છે, દેહાભિમાનથી, ઉપાધિની પરિચ્છિન્નતાથી, અભિમાનથી જેને છૂટવું છે એ સંન્યાસી છે. એટલે વિવિધિષુ સંન્યાસી, જે સાધન સંન્યાસ કહેવામાં આવે છે, કે બસ હવે આ દેહાભિમાન કે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, અજ્ઞાન કલ્પિત ઓળખ જ મારી બધી સમસ્યાઓનું મૂળ છે. દેહમાં તાદાત્મ્ય રાખીને કોઈ આ સંસારનું સ્થળ, લોક કશું સલામત નથી. દુઃખ મુક્તિથી છુટકારો નહીં થાય, કાયમી સુખી નહીં થઈ શકાય. ગમે ત્યાં જઈશ, એના એ જ શરીર મન બુદ્ધિ હશે તો પાછું દુઃખ ઊભું કરવાનો જ છું. એટલે મારે હવે ઉપાધિ સાથેના તાદાત્મ્યથી, અભિમાનથી મુક્ત થવું છે. આવો જેનો દ્રઢ નિર્ધાર છે એ વિવિધિષુ સંન્યાસી છે. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વની ઓળખથી જેને છૂટવાની ઈચ્છા છે, એણે સંન્યાસ લેવો જ જોઈએ. એના માટે હવે કર્મો કરવા એ સાધન નથી. તો આ પ્રમાણે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને પૂર્વ સિદ્ધાંતી જવાબ આપે છે. કર્માનુષ્ઠાન, કર્મોનું અનુષ્ઠાન એટલે કર્તવ્ય કર્મો કરીએ છીએ પરમાત્માની પ્રાપ્તિ માટે. જે કંઈ પણ આપણે કરીએ છીએ, એકાદશી કરીએ, ગીતા પારાયણ કરીએ, સવાર સાંજ સત્સંગ કરીએ, શ્રવણ કરીએ, આ બધી વસ્તુઓ જે કંઈ પણ કરીએ છીએ એનાથી પશુત્વને તરીએ છીએ. આપણે મનુષ્ય છીએ. મનુષ્ય એટલે શ્રદ્ધા અને આ પ્રમાણે બુદ્ધિપૂર્વક વિચારીને આગળ વધીએ છીએ. તો પશુત્વ એટલે શું? ભોગતા ભાવમાંથી ઉપર ઉઠવા માટે આપણા વેદ શાસ્ત્રોએ કર્મો કરવાના કીધા છે, નિત્ય નૈમિત્તિક વગેરે બધા કર્મો. ભોગતા ભાવમાંથી ઉપરામ થવા માટે. ભોગતા ભાવ એટલે જગત મારા માટે ભોગ્ય છે અને એનો હું ભોગતા છું. એટલે જગતને જોઈને આપણને ભોગવવાનું મન થાય
મેળવવાનું, મારું કરવાનું, મમત્વ વગેરે એ ભોગતા ભાવ છે. તો ભોગતા ભાવ એટલે કે કન્ઝ્યુમર એટલે ઉપયોગ કરવો જગતનો. તો એનાથી છૂટવા માટે વૈદિક કર્મો એટલે કે આપણે અત્યારે જે માતા તરીકેનું, પિતા તરીકેનું જે કોઈ પણ કર્તવ્ય હોય ભોગતા ભાવમાંથી છૂટવા માટે છે, પશુત્વથી છૂટવા માટે છે. અને એટલે કહે છે વેદો કે તમે આ ભોગતા ભાવથી ઉપરામ થવા માટે કર્તા બનો. સ્વાભાવિક ચિંતન અને સ્વાભાવિક વિચારો જે છે ને એને કર્મોના અનુષ્ઠાન વડે તરી જાઓ. પશુત્વને તરવા માટે તમે પહેલાં કર્તા બનો. પશુ એટલે ભોગતા. તો ભોગતા ભાવમાંથી ઉપર ઉઠવા માટે તમે કર્તા બનો. એટલે પૂર્વના જે કંઈ પણ પાપ સંસ્કારો વગેરે, પાપ એટલે અધર્મ, સ્વાભાવિક આવેગો પ્રમાણે જે વર્તન કર્યું હોય ને એને પાપ કહેવાય. સ્વાભાવિક આવેગો એટલે રાગ, દ્વેષ વગેરે જે કંઈ પણ એ દ્વારા જે કંઈ પણ થાય ને, એવું નહીં કે કોકને નુકસાન કરીએ, જૂઠ્ઠું બોલીએ, અપ્રામાણિક રહીએ એટલે જ પાપ કહેવાય. ના, સ્વાભાવિક આવેગો રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મદ, મત્સર વગેરેને અનુસરીને જે કંઈ પણ કરીએ ને એ બધું પાપ જ છે. તો પાપ થયે રાખે છે કારણ કે પાપના સંસ્કારો છે. તો કર્મો કરવા દ્વારા પાપના સંસ્કારોનો નાશ કરવાનો છે, પાપને જીતવાના છે. સ્વાભાવિક આવેગોને, પશુત્વને, ભોગતા ભાવને જીતવાના છે. એટલે એ જ પાપ સંસ્કારો હૃદયની અશુદ્ધિ છે. હૃદય શુદ્ધ થવું, અંતઃકરણ શુદ્ધ થવું, ચિત્ત શુદ્ધ, આ બધા શબ્દોનો અર્થ આ જ છે. આપણે પાપ સંસ્કારોને જીતી જઈએ, એનાથી ઉપરામ થઈ જઈએ, એને કલ્મશ કીધા છે. તો કલ્મશનો ક્ષય કરનારા આપણા રોજબરોજના કર્મો બનવા જોઈએ. આપણે તો એમનેમ જ કરતા હોઈએ છીએ, ઝાડુ, કચરા, પોતા, કપડાં, વાસણ બધુંય, પણ એ બધું ઈશ્વરની સેવા છે. એક ભાવ જ, અભિગમ જ બદલવાનો છે રોજબરોજના કર્મોમાં. માળા કરીએ, કોકે કીધું છે અથવા તો મારે કરવી છે એવું નહીં. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આપણે જે કંઈ પણ સંધ્યા કે જે કંઈ પણ કરતા હોઈએ કે આ મારા હૃદયમાં રહેલા પાપ, કલ્મશ વગેરેને દૂર કરવા માટે હોય. એટલે ગમે તે આપણે આ હૃદયમાં જન્મનારા પૂર્વ અનાદિકાળના જે કંઈ પણ પાપ સંસ્કારો છે એ ડોક્યું કરવાના જ છે. આવો વિચાર મને કેમ જન્મ્યો? આનાથી પહેલો વિચાર જે જન્મે ને એનાથી કોઈ દિવસ આપણે હતાશ, નિરાશ કે આમ ભાંગી નહીં પડવાનું. પહેલો વિચાર છે ને આપણને પૂર્વ સંસ્કારો પ્રમાણે જન્મે છે, એટલે એમાં આપણો કોઈ વાંક જ નથી. એ વિચાર સાથે આપણે કઈ રીતે કામ કરીએ છીએ, એને સમર્થન આપીએ છીએ, એના પ્રમાણે વહીએ છીએ કે પછી આપણી શાસ્ત્રની સમજને કામે લગાડીએ છીએ, એ આપણો પુરુષાર્થ છે. મને આવો વિચાર કેમ જન્મ્યો? એવું તો કોઈ દિવસ આપણે દુઃખી થવાનું નથી. પૂર્વ સંસ્કારો ડોક્યું કરવાના જ છે. પૂર્વ સંસ્કારોને ધોવાનો કોઈ સાબુ છે જ નહીં. જ્ઞાન છે, જ્ઞાનાગ્નિ, એનાથી બધા પૂર્વના સંસ્કારો બળી જાય છે. એ પરિપક્વતા પ્રાપ્ત થાય ત્યારે થાય છે. આપણા હાથમાં શું છે? પૂર્વ સંસ્કારોને કામ ન કરવા દેવાનો, એટલે કે પૂર્વ સંસ્કારોને અવકાશ ના આપો, એ આપણા હાથમાં છે. એટલે તયોર્નવ સમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનૌ, એ પ્રમાણે કહેવામાં આવ્યું. એને અધીન ન થાવ, એને પોષીએ નહીં, એના કયા પ્રમાણે ન કરીએ એ પ્રમાણે. તો હવે ચર્ચા છે અહીંયા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પૂર્વ પક્ષીની 29મા પાના ઉપર. ઓલું લાઇટ વગેરે નથી, આ જો ઈશ્વર નિયંત્રિત આ સંપૂર્ણ જગત છે. રોજ સવાર ઉગતાની સાથે છે ને મારી એવી ટેવ હોય છે જનરલી કે આપણા જેટલાય સાધનો છે ને પૂરેપૂરા ચાર્જ હોય, પણ આપણી ઈચ્છા, આપણા ધાર્યા પ્રમાણે જો જગત ચાલતું હોત ને તો આ સત્ય થઈ જાત. એટલે આપણા ધાર્યા પ્રમાણે નથી ચાલતું, આવું આપણને ઈશ્વર દર વખતે ભાન કરાવે છે. આમ તો જનરલી લેપટોપથી બધું બતાવતો હોઉં છું, બધી શાંકર ભાષ્ય વગેરે, પણ હવે આજે એ સંભવ નથી. જેટલું પણ ઇન્ટરનેટ અને ચાર્જિંગ છે એ પ્રમાણે મોબાઈલમાંથી આપણે અત્યારે સ્વાધ્યાય માટે ભેગા થયેલા છીએ. ઇતિ સૂત્રદ્વયેન. તો કર્મોના આટલા બધા શાસ્ત્રોમાં વખાણ થયા છે. હાજી, બહુ સુંદર. સ્ક્રીન શેરિંગ બી હોય છે, તમને કોઈને આવડતું હોય તો. કયું? સ્ક્રીન શેરિંગ છે, પણ મારા મોબાઈલમાં પણ ચાર્જિંગ ઓછું છે,
એટલે હું બહુ વધારે એમ તેમ કરવા નથી માગતો. ઓકે, અમારી પાસે બુક છે. હા હા, સુંદર સુંદર, સરસ. 29મું પાનું છે આપણું ચર્ચાનું. હા, તો સૂત્રદ્વયેન મંત્રસ્ય અવિદ્વદ વિષયત્વેન વિદ્યાસ્તુતિત્વેન ચ અર્થદ્વયં દર્શિતવાન અત ઉક્તેન પ્રકરણેન જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વાદ યુક્તઃ ઉપનિષદ આરંભઃ. તો મોક્ષના સાધન રૂપ આ આત્મજ્ઞાન જે ઉપનિષદમાં ઉપદેશેલું છે એ અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. એટલે મોક્ષ પરમાત્માની પ્રાપ્તિ એ કોઈ નવી જુદી કંઈક દિવ્ય આશ્ચર્યકારક ઘટના અવસ્થા નથી. ઘટના અવસ્થા બધું અજ્ઞાન નિવૃત્તિના સ્તરે રહેલું છે. આમ પરમાત્માની પ્રાપ્તિ થાય તો આમ થાય શું? આમ 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 ચમકારો થાય, શું થાય? એ બધું થવાનું અજ્ઞાન નિવૃત્તિના સ્તરે છે. પરમાત્માની પ્રાપ્તિ તો કેવી હોય છે? જેને જોઈ જ રહ્યા હતા એની સ્પષ્ટ ઓળખ થાય છે. એટલે આવી રીતનું અહીંયા સમજાવવામાં આવે છે. અજ્ઞાન નિવૃત્તિને જ પરમાત્માની પ્રાપ્તિ કહેવામાં આવે છે. તો હવે આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આવે છે પિક્ચરમાં. નનુ બંધસ્ય મિથ્યાત્વે સતી. તમે કે કરો છો સંસાર મિથ્યા છે, જગત મિથ્યા છે, બધું સાચું. મિથ્યાત્વે સતી જ્ઞાન નિવર્ત્યત્વેન જ્ઞાનાદમૃતત્વમ સ્યાત. બંધન મિથ્યા હોય, જગત મિથ્યા હોય તો બધી વાત સાચી કે બંધન ભ્રમ છે અને જ્ઞાનથી ભ્રમ દૂર થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય, જ્ઞાનથી અમરતા મળે વગેરે. પણ નતું એતદ અસ્તિ. અહીં ભીતે માથું ભટકાવ તો મિથ્યા છે કંઈ જગત? અહીં ભીતમાં ચણા મમરા કેમ ખાઓ છો, પથરા ખાઓ વગેરે વગેરે જે બધી દલીલો હોય છે. નતું એતદ અસ્તિ પ્રતિપન્નત્વાદ બાદ અભાવાદ અને યુષ્મદાદી. આપણી આ જ ચર્ચા ચાલે છે ને કે આગળ 3 પ્રકારના કારણ આપે છે. હવે આ મારી પાસે બીજી બુક છે એમાં પાનું નંબર 27. તમારામાં 29માં પાના ઉપર નનુ બંધસ્ય એવું જ વાક્ય આવે છે ને? નથી આવતું? અચ્છા, તો કયું વાક્ય છે તમારી ચોપડીમાં? નનો વિદ્યામ ચ વિદ્યામ છે. ઓ, એટલે મારી તો ચોપડી જુદી છે. લો, ઓકે, તમારું હા, તમે તો 19માં પાના ઉપર છો. આપણે તો 29 બતાવે છે. તો સારું, તમારું સાચું છે. ચાલો, તો નનુ વિદ્યામ ચ વગેરે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં આગળ માં પાને કર્યું કે કર્મો વિવિદિશા જન્માવે છે અને વિવિદિશા પછી વિવિદિશા સુધી કર્મો સાધન છે. એકવાર વિવિદિશા જન્મે, વિવિદિશા એટલે પરમાત્માને જાણવાની ઈચ્છા, પરમાત્માના દર્શનની પ્રાપ્તિની ઈચ્છાને વિવિદિશા કહેવાય. તો વિવિદિશા પ્રાપ્ત થાય ને પછી આત્મજ્ઞાન શ્રવણ મનન નિધિધ્યાસન સાધન છે. વિવિદિશા જન્માવવા સુધી આપણા નિત્ય નૈમિત્તિક કર્મો વગેરે સાધન છે, આપણો કર્મયોગ વગેરે. વિવિદિશા જન્મે પછી કર્મોનો સંન્યાસ એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન નિવૃત્તિપરાયણ જીવન સાધન છે. ચાલો, આ ઓલું થયું પૂર્વ. હવે પૂર્વ પક્ષી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આવે છે. એ કહે છે વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયમ સહ. ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્યા અને અવિદ્યા એટલે કે કર્મ અને ઉપાસના. વિદ્યા શબ્દથી ઉપાસના અર્થ છે અને અવિદ્યા શબ્દથી કર્મ અર્થ થાય છે. તો ઈશાવાસ્ય ઉપનિષદમાં તો કીધું છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. એટલે કે કર્મો કરીને સ્વાભાવિક મૃત્યુથી તમે છૂટી જાઓ. સ્વાભાવિક મૃત્યુ એટલે સ્વાભાવિક વિચારો અને આવેગો, કર્મો કરવાથી છૂટી જઈએ છીએ અને પછી ઉપાસનાથી અમૃતત્વ મળે છે વગેરે ઈશાવાસ્યનો જે મંત્ર છે. અને તપો વિદ્યા ચ વિપ્રસ્ય નૈશ્રેયસકરમ પરમ. આપણે જે કંઈ પણ તપ કરીએ, વિદ્યા પ્રાપ્ત કરીએ, બધું વિપ્ર એટલે કે બ્રહ્મ જિજ્ઞાસુ બ્રાહ્મણનો અર્થ કે બ્રાહ્મણ ભોજન કરાવો વગેરે. આપણે સામાન્ય અર્થ બ્રાહ્મણ જાતિ વગેરે ભૂદેવ વગેરે કરીએ છીએ. આપણા વેદાંત શાસ્ત્રમાં જ્યાં પણ બ્રાહ્મણ શબ્દ આવે ને ત્યાં બ્રહ્મને જાણવાની ઈચ્છા જેની છે, બ્રહ્મ જિજ્ઞાસુ, એ અર્થ થાય છે. એટલે જેને પરમાત્માને જાણવાની દર્શનની ઈચ્છા છે ને એ બામણ છે આપણા આ વેદાંત ઉપનિષદો વગેરેની ચર્ચામાં.
તો શું છે? તપ, વિદ્યા વગેરે, ઉપાસના વગેરે વિપ્ર બ્રાહ્મણના માટે નિશ્રેયસકર છે. એટલે તપ કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. ઇતિ કર્મણામ અપી અમૃતત્વ પ્રાપ્તિ હેતુત્વમ અવગમ્યતે. એટલે કર્મો પણ અમરતાની, પરમાત્માની પ્રાપ્તિનું સાધન વેદોમાં જ જોવા મળે છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું કહે છે કે કર્મોથી અમરતા મળતી હોય તો શું કરવા કર્મો છોડીને ભગવત ધારણ કરીને સંન્યાસને બધું કરીને આપણે જ્ઞાન માટે મહેનત કરીએ. આપણા ઘરે જ મધપૂડો હોય તો જંગલમાં જઈને ઊંચે ઝાડે ચડીને મધ એકઠું કરવાની શું જરૂર છે એમ. એટલે કર્મોથી જ પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય તો પછી શું કરવા આ બધું છોડીને ત્યાં જઈએ ને વગેરે વગેરે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને ટૂંકમાં ઘર છોડવું નથી, સ્વજનો વગેરે સંસાર છોડવો નથી. અહીં મળી જતો હોય પરમાત્મા તો આપણે શું કરવા છોડીને જવું જોઈએ બધું વગેરે વગેરે. સમુચ્ચયવાદી એકદેશી છે. એકદેશીની સુંદર ચર્ચા થઈ. એટલે હવે સિદ્ધાંતી જવાબ આપે છે. બાપુ બધું આમ વાંધો નથી ને, સહેલું છે ને. અહીં કંજેઠા માલસરની પહેલાં જગ્યા છે ત્યાં થોડોક સમય રોકાયો છું. એટલે ત્યાંથી આવી રીતે છે, બધા સાધકો આપણા અમદાવાદના જ ઘણા છે. તો સિદ્ધાંતી આવી રીતે કહે છે, સત્યમ, વાત તો સાચી છે તમારી. એટલે સત્યમ એટલે આપણે જ્યારે પણ સિદ્ધાંતી બાઢમ, સત્યમ વગેરે શબ્દો વાપરે ને ત્યારે અક્કલ વગરનો છે તો કંઈ આવડતું એવું બધું નહીં. હા તું કહે છે વાત સાચી છે એટલે શું અર્ધ સત્ય છે એમ. એટલે કે થોડોક તારી વાતમાં દમ છે. એટલે દમ છે એટલે કે વાત સાચી છે કે કર્મોથી આવી રીતે અમરતા મળે, પણ ક્યારે? પરંપરાએ એમ. પહેલું ધોરણ જે છે ને એ ડૉક્ટર બનવાનું સાધન છે. આવું ક્યાંક વાંચી લીધું એક દેશીએ. એટલે હું તો પહેલાંથી બીજામાં જઈશ જ નહીં, હું તો પહેલામાં જ રહીશ, આવું એક દેશી માને છે. તો હવે સિદ્ધાંતી એને શું કહેવાય? કંઈ પહેલું કંઈ હોતું હશે, પહેલાં ધોરણ હોય, એકડો ઘૂંટવાથી કંઈ ડૉક્ટર બનાય એવું ના કહેવાય. એને શું કહેવાય? એને એવો જવાબ અપાય કે જેથી એ આગળ ભણે એમ, મેડિકલ સુધી તો પહોંચે એટલે આગળ ભણે. તો એવું કઈ રીતે? હા વાત સાચી છે, સત્યમ, એવી રીતે એને જવાબ આપે છે. અવગમ્ય તે એવ, તમારી વાત સાચી છે, શાસ્ત્રોમાં એવું જણાય જ છે. અવગમ્ય તે એવ તત અપેક્ષિત શુદ્ધિ દ્વારેણ ન ચ સાક્ષાત. એકડો ઘૂંટીએ એને ડૉક્ટર બનાય અને એનો શું જવાબ આપીએ આપણે? હાય ના પડાય, ના પડાય. એકડો ઘૂંટવાથી ડૉક્ટર બનાય ગઈ? પહેલા ધોરણમાં હોય બાલ મંદિરમાં જવાથી ડૉક્ટર બની જવાય ગઈ? એટલે આમ હવે હામે કોણ છે? ઓલું નાનું છોકરું હોય તો એને આમ પ્રોત્સાહન આપે, એકડો ઘૂંટીશ, પછી પ્રાઇમરીમાં જઈશ, સેકન્ડરીમાં જઈશ, વિજ્ઞાન લઈશ, આ તે બધું એમ કરીને એમ શરૂઆત કરવાની. એટલે અવગમ્ય તે એવ તદ અપેક્ષિત, તદ એટલે પરમાત્માના મોક્ષ જ્ઞાન માટેની શુદ્ધિ દ્વારેણ, તદ એટલે અહીંયા જ્ઞાન થશે અર્ધ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન માટે જે શુદ્ધિ અપેક્ષિત છે, હૃદયની અંતઃકરણની પરિપક્વતા કહો, શુદ્ધિ કહો, એના દ્વારે કર્મો અમરતાની પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. ન ચ સાક્ષાત, ખાલી એકડો ઘૂંટવાથી કંઈ ડૉક્ટર ના બનાય એમ. તથા હિ, એને એમ કરીને સિદ્ધાંતી આગળ વધે છે. વિદ્યામ ચ વગેરે બધા જે મંત્રો છે ઉપનિષદના, તપો વિદ્યા ચ વિપ્રસ્ય જે બધા છે તમે ટાંક્યા, એ જ્ઞાન કર્મણો નિશ્રેયસ હેતુત્વમ અભિધાય. જ્ઞાન અને કર્મ બંને નિશ્રેયસના હેતુ છે. જ્ઞાન સાક્ષાત નિશ્રેયસનો હેતુ છે અને કર્મો ચિત્તશુદ્ધિ દ્વારા, કર્મયોગ બનાવવા દ્વારા જ્ઞાન પ્રાપ્તિ વિવિધિશા જન્માવીને નિશ્રેયસ એટલે કે પરમાત્માની પ્રાપ્તિ, નિશ્ચિત કલ્યાણ, મોક્ષ એનો હેતુ છે. ઇત્યાદિના જ્ઞાન કર્મણો નિશ્ચય અભિધાય કથમ અનયોહો તદ હેતુત્વમિતિ આકાંક્ષાયામ. આ બેમાંથી કોણ હેતુ છે એવી આકાંક્ષા હોય તો તપસા કલ્મષમ હંતિ, એટલે કર્મોથી એ મળે છે અમરતા અને જ્ઞાનથી અમરતા મળે છે, તો બેમાંથી હાચી કોનાથી મળે છે? તો ઇતિ આકાંક્ષાયામ તપસા કલ્મષમ હંતિ. તપ એટલે કે આપણા જે કંઈ પણ સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા, એટલે પોતાના આપણા નિત્ય નૈમિતિક કર્મો કહો કે તપ વગેરે કહો, એનાથી કલ્મષમ હંતિ, એનાથી કલ્મષનો નાશ થાય છે. કલ્મષનો શું અર્થ કર્યો આપણે? હા,
બરોબર. પાપ કે સંસ્કાર. હા, પાપના સંસ્કારો. પાપ એટલે આપણે અર્થ કર્યો સ્વાભાવિક આવેગો પ્રમાણે જે આપણાથી થઈ જતું હોય જેને પાપ કહેવાય. હા, એટલે સ્વાભાવિક ચિંતન, સ્વાભાવિક વિચારો વગેરે. એટલે તપસા કલ્મશમ હંતિ, તપ રૂપી આપણે જે કંઈ પણ સાધના કરતા હોઈએ એનાથી કલ્મશ આ બધાનું નાશ થાય છે. વિદ્યા અમૃતમશ્નુતે, અને શુદ્ધ હૃદયમાં જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, ગ્રહણ થાય, ત્યારે જ્ઞાનથી અમરતા મળે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા, અવિદ્યા એટલે આપણે તપ વગેરે જે કંઈ પણ કર્મો કરીએ છીએ એનાથી મૃત્યુને તરી જઈએ. મૃત્યુ એટલે સ્વાભાવિક કર્મો અને સ્વાભાવિક વિચારો. આમ સામાન્ય રીતે બેઠા હોઈએ અને આપણને સ્વાભાવિક જે બધા શેખ ચિલ્લી જે વગેરે જે વિચારો આવે છે એને ઈશાવાસ્ય ઉપનિષદમાં મૃત્યુ કીધેલું છે. તો દેહાભિમાન પૂર્વકના વિચારો એને મૃત્યુ કીધેલું છે. દેહાભિમાન એટલે કે ઉપાધિને, જગતને સત્ય માનીને જે વિચારો આવે જ જાય છે, એનો કોઈ તોટો જ નથી. એટલે એણે આમ કરવું જોઈતું હતું, ઓલાએ આમ ના કર્યું. કર્તૃત્વના અભિમાનવાળા વિચારોને મૃત્યુ કીધું છે. દેહાભિમાન આપણી સલામત આમાં દેહની ઓળખ માટે આપણે જે કંઈ પણ વગેરે વગેરે એ આપણને ઘણો વિચાર કરેલો છે. મૃત્યુ કોને કીધું છે? તો કર્મોથી એ મૃત્યુને તરી જઈને વિદ્યા અમૃતમશ્નુતે, આત્મજ્ઞાન વડે અમરતા પ્રાપ્ત થાય. ઇતિ વાક્યશેષેણ કર્મણ કલ્મષક્ષય હેતુત્વમ, એ કર્મો કલ્મષના ક્ષયના હેતુ છે. વિદ્યાયા અમૃત પ્રાપ્તિ હેતુત્વમ, અને વિદ્યા અમૃતની પ્રાપ્તિનો હેતુ છે એવું બતાવવામાં આવેલું છે. સિદ્ધાંતિ કહે છે આગળ, યત્ર તું, જ્યાં શાસ્ત્રોમાં શુદ્ધ્યાદિ અવાંતર કાર્ય અનુપદેશ, ઘણા શાસ્ત્રો એવા છે ઈશાવાસ્યકો વગેરે વગેરે, એમાં સીધું ઉપદેશની શરૂઆત જ ઈશાવાસ્યમિદમ સર્વમ વગેરે આત્મજ્ઞાનથી જ થયેલી છે. કર્મો વગેરે અપેક્ષિત શુદ્ધિનો ત્યાં કદાચ નિર્દેશ નાય થયો હોય ધારો કે, તો શું કરવાનું? તત્રાપી શાખાંતર ઉપસંહાર ન્યાયેન, અનેક બીજી શાખાઓમાં જ્યાં કંઈ કર્મ વિષયક ચર્ચા થઈ હોય એનો ઉપસંહાર કરવાનો હોય છે. ઉપસંહાર કરો, શાખાંતર ઉપસંહાર ન્યાય એટલે શું સમજવાનું? રુદ્રોપનિષદ, આપણે જે રુદ્રી વગેરે કાલે આપણે એનું વગેરે પઠન અનુષ્ઠાન વગેરે કર્યું, ઓમ નમો ભગવતે રુદ્રાય વગેરે, તો એ સીધું જ્યાં તૈતિરીય આરણ્યક વગેરે યજુર્વેદમાં આવેલી છે ત્યાં સીધો અનુવાક હોય, ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતો તૈષવે નમઃ. ત્યાં કંઈ શરૂઆતમાં અથાત્માનમ શિવાત્માનમ શ્રી રુદ્ર રૂપમ ધ્યાયેદ, આ અંગન્યાસ ને કરન્યાસ ને એવું બધું ત્યાં ના હોય, એ ક્યાંક બીજે હોય. પછી ધ્યાન શ્લોકો ક્યાંક ત્રીજે હોય, પછી ફળ ચમકમ ક્યાંક ત્રીજે હોય. તો શાખાંતર ઉપસંહાર ન્યાય એટલે શું કે ભાઈ રુદ્રાભિષેકનો વિધિ જે અંગો સહિત કરવામાં આવેલો હોય, મુખ્ય અંગ ક્યાંક હોય, જુદા જુદા અંગો ક્યાંક કીધા હોય, તો એ બધાનો ઉપસંહાર એટલે કે એકત્ર કરીને આપણે એ કર્મો કરવાના. એટલે ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં સીધો જ્ઞાનનો ઉપદેશ આપેલો હોય. જ્ઞાન પહેલાં વિવિધિશા પહેલાં અંતઃકરણ શુદ્ધિ, એના પહેલાં કર્તવ્ય કર્મોનું ઈશ્વરાર્પણ નિષ્કામ કર્મયોગ. તો આ જુદા જુદા અંગોનો જુદી જગ્યાએ ઉપદેશ આપેલો હોય તો એનો ઉપસંહાર કરી લેવાનો. તો આવી રીતે શાખાંતર ઉપસંહાર ન્યાય એટલે શું એ આપણે બરોબર સમજી લીધું. કશાક આ કર્મ કરવાથી આ ફળ મળે એવું કીધેલું હોય, પણ એના માટેના જુદા જુદા અંગો છે ને ભાઈ, સૌથી પહેલાં તમારે ધ્યાન કરવું પડે, પછી આ કરવું પડે, તે કરવું પડે, એવું જુદી જગ્યાએ કીધું હોય તો એનો ઉપસંહાર કરવાનો હોય. તો આમ અહીંયા સિદ્ધાંતિએ પૂર્વ પક્ષીને સમજાયું કે કર્મોના વખાણ તો કર્યા છે, વિવિધિશા જન્મે એના માટે, અને પછી જ્ઞાનની વાત કરેલી છે. પૂર્વ પક્ષી એવું કહે છે, કર્મોના વખાણ કર્યા હોય કોઈક જગ્યાએ અને પછી જ્ઞાનની વાત ના કરી હોય તો એના ઉત્તરમાં કીધું શાખાંતર ઉપસંહાર ન્યાય. અમુક અંગોના અમુક જગ્યાએ ઘણા વખાણ થયા હોય તો પછી એ બધાનો ઉપસંહાર કરીને મુખ્ય વસ્તુને ભૂલી ન જવી જોઈએ. તો એ પ્રમાણે ચાલે છે ચર્ચા.
હવે નનું કરીને પૂર્વ પક્ષી આગળ વધે છે. નનું પૂર્વ પક્ષી કહે છે વિદ્યાયા મોક્ષ સાધનત્વમ આક્ષિપતિ. તો વિદ્યા દ્વારા મોક્ષનું સાધન વગેરે જે છે એનો આક્ષેપ કરવામાં આવે છે. વિદ્યા જ મોક્ષનું સાધન છે એવું કંઈ માત્ર નથી. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેદ સતમ સમાહા ઇતિ યાવત જીવ કર્માનુષ્ઠાન નિયમે સતી. ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો મંત્ર જે છે એ શું કહે છે? જીવો ત્યાં સુધી કર્મો કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો હે મનુષ્યો. 100 વર્ષ શું લીલા લહેર કરતા કરતા જીવો એવું નથી કીધું ઉપનિષદે. 100 વર્ષ કર્મો કરતા કરતા જીવો એમ. એટલે કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. 100 વર્ષ જીવવો એ વિધેય નથી. ઉપનિષદે 100 વર્ષ જીવવાનું કીધું. ના એવું નથી. કર્મો કરતા કરતા 100 નહીં 200 વર્ષ જીવવાની ઈચ્છા કરો ને તમ તારે એમ. હવે પૂર્વ પક્ષી કહે છે કે આવું કીધું છે ઈશાવાસ્યમાં. યાવત જીવો ત્યાં સુધી પ્રાણ ચાલે છે ત્યાં સુધી કર્મોને ઉપાસનાઓ તો કરવાના હોય ને, પરમાત્માને પ્રસન્ન કરવાના હોય વગેરે વગેરે. એટલે હવે એવું કેમ કીધું છે? તો પછી તો હવે જવાબ આપવામાં આવે છે. સિદ્ધાંતી પૂર્વ પક્ષીની વિચારણામાં જે ભૂલ કે કંઈક જે આમ ઓલું રહી જતું હોય ને એને સમજાવવા માંગે છે. ગામમાં ડાકુ લૂંટારા વગેરે એકાદો આવો આવી ગયો હોય ઉપદ્રવ કરનારો કોક, તો આમ એવું વિધાન હોય કે બધાએ હવે છે ને આવી રીતે રાત્રે શું કરવાનું, લોખંડની જાળી છે એ પણ બંધ કરવાની અને બારણું પણ સખત આમ ટાઈટ બંધ કરી રાખવાનું અને ઘરમાં જ બેસી રહેવાનું. કોઈએ ઘરની બહાર નહીં નીકળવાનું. આવું કે એટલે શાસ્ત્રોમાં જાણે કે આવું કીધેલું હોય, શાસ્ત્રોમાં જ નહીં પણ વડીલો આમ જાણે કે કંઈક કોકે જોયું હોય, વાત ફેલાઈ હોય કે ગમે તે, કે લોખંડની જાળીએ બંધ રાખવાની, બારણું બંધ રાખવાનું, ઘરમાં બેસી રહેવાનું, ઘરેથી બહાર નીકળવાનું નહીં. હવે આ કોને લાગુ પડે? જેની પાસે ધાર્યું હોય, બંદૂક હોય, ચાલો એને લાગુ પડે. એટલે ડાકુથી ડરવાનું કોને? જેની પાસે સાધન ના હોય ને. જેની પાસે બંદૂક છે એને ડાકુને ઠાર ના કરી દે. એટલે બરોબર, એટલે જેની પાસે નથી એને ઘરે બેસી રહેવાનું હોય, જેની પાસે બંદૂક હોય એને ઘરમાં પૂરાઈને બેસી રહેવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, એવું નહીં. એ સિદ્ધાંતી આ રીતે પૂર્વ પક્ષીને સમજાવે છે. પૂર્વ પક્ષી એવું કહે છે કે તમે તમારા વેદોએ તો આ સ્વાભાવિક પાપ વગેરે જે થઈ જતા હોય છે એનાથી બચવા કર્મો કરવાના કીધા છે. જો એક્ઝેક્ટલી શબ્દો શું છે? સ્વાભાવિક આવેગો, ઈર્ષ્યા, રાગ, દ્વેષ વગેરેથી પૂર્વના પાપથી બચવા માટે કર્મો કીધા છે. બચવા માટે સિદ્ધાંતી એવું કહે છે અમારી પાસે જ્ઞાનરૂપી અગ્નિ છે, સ્વાભાવિક આવેગો કર્મો વગેરેને બાળી નાખે એવી વિદ્યા અમારી પાસે છે. તો ભાઈ અમારે શું કરવા? કર્મો કરવાના રહે. એટલે કર્મો કરવા એટલે શું? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. કર્મો કરવાનો શું અર્થ કરે છે? કર્મો કરતા રહેવાનું એટલે શું? અવાજ કટ થાય છે તમારો. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કહે છે કર્મો તો કરતા રહો, કર્મો કરતા રહેવું જોઈએ. તો કર્મો કરવા એનો અર્થ સમુચ્ચયવાદી શું? પૂર્વ પક્ષી શું કરે છે? કર્મો છોડવા જેવા નથી. કારણ કે હજી એમને કર્મોમાંથી કંઈક આનંદ મળી રહ્યો છે. હજી એમને કર્મમાંથી શું આનંદ મળે? ઝાડુ કોતરા ધૂળ જાય નાકમાં નાખવા બધે. કર્મો કરવાથી શું આનંદ મળે? હું છોડી દઈશ તો મારા શું કહેવાય પાપ ભેગા થશે ને પુણ્ય નષ્ટ થઈ જશે, પુણ્ય ઓછા થઈ જશે. એવું એ કર્મ કરતો રહીશ તો મારી આઈડેન્ટિટી રહેશે. બરોબર. ઓલાને કેમ કર્મો છોડવા નથી? આપણે ઘણી ચર્ચા કરી. જો કર્મો કરવા એનો વેદાંતમાં શું અર્થ થાય છે? આપણે કર્મો કરીએ જ છે ને, શ્વાસ લઈએ એ કર્મ જ છે, બધું જ છે. કર્મો કરવા એટલે એનો કોઈ ભૌતિક અર્થ નથી, ભૌતિક સ્તરે એમ.
જીવન જીવીએ તો કર્મો કરવાના જ છે ને. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી કર્મો થવાના જ છે અને કરવાના જ છે. એટલે કર્મો કરવા એ જે પૂર્વ પક્ષીનું જે એ છે એનો અર્થ શું કર્યો આપણે? તમે બોલ્યા બરોબર છે, થોડુંક હજી વધારે કંઈ આઈડેન્ટિટી, ઓળખ છોડવી નથી. સંસારમાં સુખ બુદ્ધિ હોવી ને એટલે કર્મો કરવા. હા, બરોબર. કર્મો કરવા એટલે શું? સંસાર છોડવા જેવો મોક્ષ તો જોઈએ જ છે મને, પરમાત્માની પ્રાપ્તિ તો કરવી જ છે. પણ આ સગાવાલાને છોડાય કઈ? કેટલા સુંદર છે. આ હા મારા. હા, અનાત્મામાં, વિષયોમાં, જગતમાં સુખ બુદ્ધિ છે હજી. એટલે એને કર્મો છોડવા નથી. સંન્યાસ લેવો એટલે શું? વ્યક્તિત્વની ઓળખને ટકાવી રાખવી છે, એટલે કર્મો કરવા છે એમ. સંસારમાં રહીશ ને તો વ્યક્તિત્વની ઓળખ રહેશે, ટકી રહેશે, વગેરે વગેરે એમ. આ બહુ જ ધ્યાન રાખવાનું. વેદાંત શાસ્ત્રમાં પાને પાને કર્મો કરવા વગેરે ચર્ચાઓ આવતી હોય છે. જ્ઞાન ને કર્મનો વિરોધ છે અને જ્ઞાન કર્મનો સમુચ્ચય કરવો જોઈએ અને વગેરે વગેરે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થાય એવો છે જ નહીં. કર્મો કરવા એટલે શું? સંસારમાં સુખ બુદ્ધિ હોવી. અને જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? વૈરાગ્ય હોય તો. સંસારમાં સુખ બુદ્ધિ ના હોય, ઓલા હાડકું ચાવવું ને એને કર્મો કરવા કહેવાય. ઓલાને ચાવવાથી આનંદ મળે. એટલે ચાવવાથી આનંદ નથી મળતો, હાડકામાં નથી આનંદ. એ તો લોહી તો પોતાનું જ સુખી થવા